નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં વ્યાખ્યાન સાર 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છે. એના 62 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે 63મો બોલ લઈએ છીએ. 62મો બોલ ફરીથી જરાક રિવિઝન કરીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ. આત્મજ્ઞાન અથવા આત્માથી જુદું પર. આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ એ બીજી વસ્તુ, અથવા પૂતગલાસ્તિકાય, આ 3 વસ્તુ લીધી. આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું કર્મ સ્વરૂપ અથવા પૂતગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે જુદે જુદે પ્રસંગે અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે. એ વિશે જ્ઞાની પુરુષોએ વાત કરી છે. આત્મજ્ઞાન સંબંધી ઘણી વાત કરી છે, જુદા જુદા પ્રકારે વાત કરી છે. જુદે જુદે પ્રસંગે કહેતા એ પ્રત્યક્ષ પણ કહ્યું હોય અને શાસ્ત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું હોય. એટલે દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં પણ એ રીતે વાત કરવામાં આવી છે, જ્ઞાનીઓએ જ વાત કરી છે. એ રીતે બીજી કર્મ વગેરે સંબંધીની વાત, એટલે જે આત્માથી જુદા છે, પર છે, એ કર્મનું સ્વરૂપ કર્મના ગ્રંથ વગેરેમાં અથવા તો પ્રત્યક્ષ આત્મજ્ઞાનીએ કહ્યું હોય. અને એ રીતે આ પૂતગલાસ્તિકાય વગેરે એટલે 6 દ્રવ્ય, 5 અસ્થિકાય દ્રવ્ય છે અને 6ઠું જે છે તે કાળ દ્રવ્ય છે, જે એક પ્રદેશી છે, એટલે એને કાય નથી કહેતા, અસ્થિ માત્ર કહીએ છીએ. તો એ વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે જુદે જુદે પ્રસંગે અને પાછું એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીઓએ કહ્યું છે, જ્ઞાનીથી પ્રકાશવું થયું છે. તો એ શુક્રા પ્રકાશવું થયું એનું કંઈક કારણ છે. એમ કે છે કે તેમાં કંઈ હેતુ સમાય છે કે સી રીતે, એમાં કંઈ કારણ છે કે નથી, કંઈ અનુષ્ઠું કંઈ કહેવામાં આવ્યું છે એમ નથી. જ્ઞાનીની વાણી હેતુ વિના હોય જ નહીં. જ્ઞાનીની વાણી જ્યારે પણ નીકળે ત્યારે સમજવાનું કે સામે પાત્ર જીવ છે અને કોઈ પાત્ર જીવને એ વાણીના નિમિત્તે ખૂબ લાભ થવાનો છે, તો જ જ્ઞાનીની વાણી નીકળે. એટલે એ કારણ હોય, એ હેતુ હોય. અને શું હોય હેતુમાં? તો કે પરમાર્થ સ્વરૂપની અનુભૂતિ માટેનો માર્ગ દર્શાવ્યો હોય, એની જાણકારી આપી હોય. એટલે શબ્દ દ્વારા એનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું હોય, પુરુષાર્થ બતાવવામાં આવ્યો હોય, અથવા તો કેટલીક બીજી માહિતી આપણને જાણવી જરૂરી છે, જે વિના આપણને ખરેખર દ્રવ્યસૂત્રનો પૂરેપૂરો અભ્યાસ ન થઈ શકે. અને મુખ્યતાથી દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો હોય તો કર્ણાનુયોગના વિષયો જે છે એની પણ માહિતી હોવી જોઈએ. એટલે એ બધું પણ પ્રકાશનું થયું હોય. પણ એ શા માટે થયું છે? તો કે પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે. એટલે એમાં હેતુ એવો છે.
કે છે કે તો તેમાં કઈ હેતુ સમાય છે કે સી રીતે અને સમાય છે તો શું હેતુ છે, અને તે વિશે વિચાર કરવાથી 7 કારણો તેમાં સમાયેલા છે એમ માલુમ પડે છે. અને એમાંથી 4 કારણો એમણે બતાવ્યા, જે કારણો આપણને સ્પષ્ટ દેખાય છે કે એ કારણો મોક્ષ માર્ગની પ્રાપ્તિના છે. મોક્ષ માર્ગમાં વિશેષ પુરુષાર્થ કરી અને પૂર્ણ દશા પ્રગટ કરવાના કારણો થાય છે. તો એમાં પહેલું લીધું છે સદભૂતાર્થ પ્રકાશ. સદભૂત, અર્થ અને પ્રકાશ 3 શબ્દો છે. સદભૂત વત્તા અર્થ વત્તા પ્રકાશ. સદભૂત એટલે જે હોવાપણે છે તે સદભૂત. આપણે ન્યાયની અંદર એ વાત સમજીએ છીએ. ભૂતાર્થ ન્યાય, ભૂતાર્થ એટલે જે છે. તો સદભૂતાર્થ એટલે ભૂત, સદભૂત જે છે તે, અને અર્થ એટલે પદાર્થ, એટલે જે પદાર્થ કાયમ જે રહ્યો છે, જે છે હોવાપણે છે, જે નવો ઉત્પન્ન નથી થયો, જેનો નાશ પણ થતો નથી, અવિનાશી છે, એવો એનો પ્રકાશ એટલે એના સંબંધીનું જ્ઞાન. તો તેનો વિચાર એટલે શું છે એવું સદભૂત પ્રકાશની વાત કરી, સદભૂતાર્થ પ્રકાશની વાત કરી. તો એવા જે દ્રવ્ય છે 6 દ્રવ્ય, અને એ 6 દ્રવ્ય છે અને એમાં 6 નું જેવું સ્વરૂપ છે તે સમજાવવામાં આવ્યું, એટલે સદભૂતાર્થ પ્રકાશ. અને એનો જયારે વિચાર કરીએ છીએ તો એમાં સાથે 9 તત્વની વાત આવી જાય છે કે બીજા એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથેનો જે સંબંધ છે એનો જયારે વિચાર કરીએ છીએ, જીવ દ્રવ્ય ને પૂતગળ સાથેનો જે સંબંધ છે, તો એમાં પછી કર્મ ને બંધ ને બધું આવી જાય છે. એટલે 9 તત્વની વાત પણ એની સાથે આવી જાય. એનો બરાબર વધારે સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો એ વાત પણ એમાં આવે. એટલે એનો વિચાર અને તેની પ્રતીતિ. હવે એમાં પ્રતીતિ એટલે એની શ્રદ્ધા, એની સવિકટ દશામાં થતી શ્રદ્ધા, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા. અને જીવ સંરક્ષણ. તેમાં એક જે 6 દ્રવ્યની અંદર જે છે તે જીવ દ્રવ્ય છે, અને જીવનું સંરક્ષણ. તો જીવનું સંરક્ષણ એટલે એનું ભાવ મરણ જે થાય છે, ક્ષણે ક્ષણે ભાવ મરણ થાય છે, એ ભાવ મરણથી બચવું એનું નામ જીવનું સંરક્ષણ. જીવનું બીજી કોઈ રીતે કોઈ રક્ષણ કરે એવી કોઈ વાત નથી. જીવ મરતો જ નથી, જીવ અવિનાશી છે, અને જીવને કાંઈ પણ થાય છે તો એમાં એને જે ભાવ કર્યા છે એ પ્રમાણે કર્મના ઉદયો આવે છે, તે એવા સંયોગો સર્જાય છે, પણ છતાંય એ વખતે પણ જીવ તો સ્વતંત્ર છે. તો હવે એનું સંરક્ષણ એટલે શું? તો જીવ વિભાવ ભાવે થાય છે, અને જીવનો જે સ્વભાવ છે, જે શુદ્ધ આત્મ સ્વભાવ જે છે, સિદ્ધ સમાન જે પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે, એની પ્રાપ્તિ નથી થતી, અને એને સ્થાને વિભાવ ભાવે થઈ અને જીવ પોતે પોતાના સ્વભાવ ભાવના મરણ કરી રહ્યો છે. એમ સ્વભાવ ભાવે મરણ થાય છે. તો એવા સ્વભાવ ભાવના મરણને રોકવા એ ખરેખર જીવનું સંરક્ષણ છે. તો એ 4ની વાત લીધી વગેરે. તો આ બધું જે વિચારવામાં આવે, સમજવામાં આવે, આત્મસાત કરી, સત્કાર કરી અને પછી એ પ્રમાણે પ્રયોગમાં લેવામાં આવે તો નિશ્ચયથી મોક્ષ માર્ગ જ થાય છે. તો તે 7 હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. મોક્ષની પ્રાપ્તિ માટે આ બધું કહેવામાં આવ્યું છે. મહાપુરુષોએ કાંઈ અમસ્તુ કહ્યું નથી. તેમજ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીત રૂપ થાય છે, સારી રીતે એનું શ્રદ્ધાન થાય છે. મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય એના માર્ગની પણ એમાં વાત જે કરવામાં આવી છે, તો એ સારી રીતે એની સમજ અને એના પછી એમાં એટલી દ્રઢતા થાય છે, ધારણા જ્ઞાન સુધી પછી એ પહોંચે છે અને પછી અનુભૂતિ કરે છે. એટલે સુપ્રતીતિ રૂપ થાય તો જ એ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો હોય, અને પછી એને કોઈ બદલે નહીં, એ કોઈ રીતે બદલાય નહીં, અને છેવટે જેવું એને ધાર્યું છે એ પ્રમાણે સ્વરૂપ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે એ પ્રમાણે એવા સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે, અનુભવે છે. તો એ 62માં બોલતો. હવે આગળ આજે 63માં બોલથી શરૂઆત કરીએ છીએ. અહીંયા કહે છે કે કર્મ અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય 158 છે. આપણે 148 કહીએ છીએ કર્મની પ્રકૃતિ, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. ઘાતી કર્મની પ્રકૃતિ કુલ 47 પ્રકૃતિ છે, અને અઘાતી કર્મની પ્રકૃતિ 101 પ્રકૃતિ છે. પણ અઘાતી કર્મની પ્રકૃતિઓ 2 પ્રકારની હોય છે. એ
પુણ્ય પ્રકૃતિ હોય છે અને પાપ પ્રકૃતિ હોય છે. તો કેટલીક પ્રકૃતિ એવી છે કે એ પુણ્ય પ્રકૃતિ તરીકે પણ હોય અને પાપ પ્રકૃતિ પણ હોય. એટલે એમ એ 10 વધે એટલે એ અપેક્ષાથી 158 કહેવાય. તો એ ઘાતી કર્મ અને અઘાતી કર્મ એટલે એમાં મુખ્ય થયા 8. 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ અને એના પેટા સહિત જોઈએ તો 47 પ્રકૃતિઓ અને 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ એના પેટા સહિત જોઈએ તો 101 અથવા તો કોઈ અપેક્ષા 110, 111, 101 અથવા તો કોઈ અપેક્ષા 111. એમ ઘાતી કર્મની પ્રકૃતિ અને અઘાતી કર્મની પ્રકૃતિઓ વર્ણવવામાં આવી છે. મુખ્ય 8 પ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધા કર્મમાં મુખ્ય પ્રાધાન્ય એવું મોહનીય છે. હવે 4 ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ જ ખરી રીતે જોવા જઈએ તો જીવના સ્વભાવ ભાવનો ઘાત થવામાં નિમિત્ત કારણ છે અને એ પ્રકૃતિઓનો ક્ષય થતા જીવને કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે, અનંત વીર્ય, અનંત સુખ ની પ્રાપ્તિ થાય છે. એટલે એવો પુરુષાર્થ કરે છે તો સામે જે પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે તે ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, જે સ્વભાવ ભાવનો ઘાત કરવામાં નિમિત્ત કારણ છે. અને એ 4 ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થયા પછીથી હજી ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે તે ઉદયમાં હોય પણ એથી કઈ જીવને પડવાનું થાય એમ થતું નથી. એ આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એવી જે 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને પણ ઉદયમાં હોય છે અને એનો ક્ષય કરવા માટે કોઈ વિશેષ જુદો પુરુષાર્થ કરવાનો રહેતો નથી. આખો પુરુષાર્થ જે છે એમાં તો ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય પણ કઈ કર્મની પ્રકૃતિને પકડીને ક્ષય કરી શકાતો નથી. એ તો એમ માનવામાં આવે છે કે ઘાતી કર્મના નિમિત્તે જીવને એના સ્વભાવ ભાવનો ઘાત થાય છે એટલે પોતાનો જે સ્વભાવ સુખ, શાંતિ, આનંદ, સ્વચ્છતા, નિર્મળતા, ભવ્યતા, પ્રભુતાનો જે સ્વભાવ છે, અનંત ગુણનું ભવન એવો જે એનો સ્વભાવ છે એ પ્રગટ નથી થતો અને એનું કારણ ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, એ નિમિત્ત કારણ છે. તો એ પ્રકૃતિઓમાં જે 4 ઘાતી કર્મની પ્રકૃતિઓમાં પણ મોહનીય કર્મ, એ મોહનીય કર્મને મુખ્ય કહ્યું, મુખ્ય પ્રધાન એવું મોહનીય કર્મ છે, જેનું સામર્થ્ય બીજા કરતા એટલે બીજા કર્મની પ્રકૃતિ કરતા અત્યંત છે અને તેની સ્થિતિ પણ સર્વ કરતા વધારે છે. ઘાતી કર્મની પ્રકૃતિઓ બધાની જુદી જુદી પ્રકારની છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય. તો મોહનીયના દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવા 2 ભાગ પડે છે અને એમાં ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ સૌથી વધારે લાંબા સમયની એટલે કે અનંતાનુબંધીની પ્રકૃતિનો બંધ પડે છે. એનું સામર્થ્ય પણ એ વધારે છે કેમ કે એ મોહનીય કર્મ છે ત્યાં સુધી દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયમાં દર્શન મોહનીય ને કારણે જીવને મિથ્યાત્વ નો પ્રસંગ રહે છે. એના નિમિત્તે જીવ વિપરીત માન્યતામાં રાચી રહે છે. ભગવાને જે રીતે વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે એના કરતા ઊંધી માન્યતા એમાં રહે છે, એ ભ્રમમાં રહે છે અને મોહ પામે છે. અને એમ થવાથી એમ જ્યારે થાય છે તો એને ભવના ભ્રમણનો અંત આવતો નથી. કેમ કે એમ થાય છે તો એ વિભાવ ભાવે પરિણમે છે, શુભાશુભ ભાવે થાય છે અને એમ કરતા એને નવા નવા બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. એટલે એમાં જ્યારે મિથ્યાત્વ જાય એટલે ખોટી માન્યતા જાય, વિપરીત શ્રદ્ધા જે છે એ ટળી જાય એટલે એને સમ્યક્ત થાય. મિથ્યાત્વ જાય તો પછી બીજી બધી કર્મની પ્રકૃતિ જે છે એને કારણે વિશેષ નવા બંધ પડતા નથી. એટલે મોહનીય કર્મની વાત અને મુખ્ય કહેવામાં આવી છે અને એ અપેક્ષાથી એનું સામર્થ્ય બીજા કરતા અત્યંત છે અને તેની સ્થિતિ પણ સર્વ કરતા વધારે છે. હવે 64મા બોલમાં આગળ વાત કરે છે એના સંબંધી કે 8 કર્મમાં 4 ઘનઘાતી છે. ઘનઘાતી કહો કે ઘાતી કહો, તે 4માં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીય કર્મ સિવાય 3 બીજી ઘાતી કર્મની પ્રકૃતિઓ અને 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ એમ બીજી 7 પ્રકૃતિઓ છે. તો તે મોહનીય કર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે.
બીજા બધા કર્મના બંધ જ્યાં સુધી મિથ્યાત્વ છે, મોહ છે, વિપરીત માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, ત્યાં સુધી બંધ પડ્યા જ કરે છે. ખોટી માન્યતાને કારણે બંધ એને થયા જ કરે છે. એટલે એમાં જેટલી ખોટી માન્યતા છે ને જેટલી તીવ્રતાથી એ વિપરીત માન્યતાને માને છે એ પ્રમાણે બીજી બધી કર્મની પ્રકૃતિઓના બંધ પણ એ રીતે પછી એમ જ પડે છે. કેમ કે એને લીધે બીજી પ્રકૃતિઓના બંધના જે નિમિત્ત કારણો જે છે એ પણ એને એટલા જ બળવાન થઈ જાય છે. એટલે મોહનીય કર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજા નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસે તો બીજા નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. મિથ્યાત્વ ગયા પછીથી શ્રદ્ધા સમ્યક થાય અને શ્રદ્ધા સમ્યક થયા પછીથી બાકી રહેલા જે 3 ઘાતી કર્મો જે છે એ છે તે છતાં પણ હવે એને રુચિપૂર્વક એવા નવા બંધ થતા નથી. રુચિપૂર્વક એવા શુભાશુભ ભાવ થતા નથી. પોતાના સ્વરૂપનો એને અનુભવ થયો છે. મિથ્યાત્વ ગયું છે તો મિથ્યાત્વ કાંઈ એમનેમ જાય છે? એમનેમ નથી જતું. આત્માની અનુભૂતિ કરે છે ત્યારે મિથ્યાત્વ જાય છે. અને એમ એ મોહની કર્મ જે છે એ નબળું પડી જાય છે. એ દર્શન મોહની એની પ્રકૃતિના પણ 3 ભાગ પડી જાય છે. અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિમાં એ જે એની 4 ચોકડી આપણે જે કહીએ છીએ અનંતાનુબંધીની, તો એ અનંતાનુબંધીની ચોકડી અને દર્શન મોહની એ જાય છે. હજી પૂરેપૂરું ન ગયું હોય પણ જેમ જેમ જીવ પછી એ ગયા પછીથી, કેમ કે એ જાય છે તો પોતે એવો પુરુષાર્થ કરે છે એટલે જાય છે, તો વિશેષ પુરુષાર્થ કરે છે તો બાકીની પ્રકૃતિ જે છે એના પણ પછી ક્ષય થાય છે. એટલે એ પુરુષાર્થ તો એક જ રીતે થાય છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વધારે ને વધારે પુરુષાર્થ કરતો જાય છે તેમ 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 બીજી બધી કર્મની પ્રકૃતિઓ જે છે એના ક્ષય થાય છે. એટલે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના પણ ક્ષય થાય છે. અને બીજા કર્મ જે છે એના પણ જે ક્ષયોક્ષમ છે તો એ ક્ષયોક્ષમમાં પણ એ પણ વધારે ને વધારે એ અલ્પ થતા જાય છે. તો એ રીતે એ વાત લીધી કે જો મોહનીય ખસે તો બીજા નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. મોહનીય છે તો પછી બધું છે. તો પછી બધા પ્રકારે કર્મની પ્રકૃતિ જે છે એ બળ કરી જાય છે. એની સાથે જીવ જોડાઈ અને નવા નવા કર્મના બંધ કરે છે. કેમ કે મોહનીય છે, મિથ્યાત્વ છે, ખોટી માન્યતા છે, ભ્રમ છે, એટલે પછી એ ગમે તેમ પ્રવર્તે છે, વિભાવ ભાવ રૂપ પ્રવર્તે છે. એ પછી 65માં બોલની અંદર એના સંબંધી વધારે વાત કરે છે કે કર્મ બંધના 4 પ્રકાર છે. એટલે કોઈ પણ કર્મ બંધ થાય છે તો એમાં 4 પ્રકારથી બંધ પડે છે. 4 પ્રકારથી એટલે 4 ભાગ હોય છે. પ્રકૃતિ બંધ એટલે એ કયા પ્રકારની પ્રકૃતિ છે, એ જે કર્મની પ્રકૃતિ જે બંધાય છે તો એનો કયો પ્રકાર છે. પ્રકાર એટલે કે એ મોહનીયની છે કે જ્ઞાનાવરણીની છે કે દર્શનાવરણીની છે કે એ જે છે એ એનો પ્રકાર સૂચવે છે. અને એને કારણે એ કઈ રીતે જીવને કર્મબંધમાં એ નિમિત્ત કારણ થશે એ એનો ખ્યાલ આવે છે. એ જ રીતે અઘાતી કર્મની પ્રકૃતિઓમાં પણ એમ જ હોય છે કે આયુષ્યની પ્રકૃતિ છે તો એ કે નામ કર્મની પ્રકૃતિ છે તો જેને કારણે આ શરીર વગેરે છે તે તો એ બધું પ્રકૃતિ જે છે એ દ્વારા નક્કી થાય છે કે એ કર્મના ઉદયને લીધે શું થશે. એટલે એ પ્રકૃતિનું નામ હોય છે. એટલે એ પ્રકૃતિ કઈ પ્રકારની પ્રકૃતિ બંધાય તો એવી પ્રકૃતિ બંધાય છે. 8 પ્રકારે બંધાય અને વધારે વિચાર કરીએ તો 158 પ્રકારે પણ થાય પેટા વિભાગ પ્રમાણે જોઈએ તો. અને એનાથી પણ અનેક પ્રકારે થાય કેમ કે એના સૂક્ષ્મ પેટા ભાગ કરીએ તો એમ પણ થાય. બીજું પ્રદેશ બંધ છે. પ્રદેશ બંધ એટલે કેટલા પ્રમાણમાં એ કર્મને રજકણો આવે છે એનો પ્રદેશ બંધ છે. સ્થિતિ બંધ છે. કેટલો સમય સુધી એ કર્મ રહેશે એટલે એમાં એની સ્થિતિ રહેવાની છે અને તેનો કેટલા સમય સુધી એ સ્થિતિ રહેશે, પછી ઉદય આવશે અને પછી ક્યારે એ ખરી જશે એટલે કે કર્મરૂપ અવસ્થામાં રહેશે જ નહીં એવો એ સ્થિતિબંધ છે. અને રસબંધ એટલે કે જે કર્મ નું ફળ આપવાની શક્તિ એને અનુભાગ અથવા તો રસબંધ કહેવામાં આવે છે. તો અહીંયા સરળ શબ્દોમાં કૃપાળુદેવે સમજાવ્યું છે કે તેમાં પ્રદેશ
સ્થિતિ અને રસ એ 3 બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશ બંધ છે તે આત્માના પ્રદેશની સાથે પૂતગળોનો જમાવ, પૂતગળ એટલે કર્મ અને રજકણો જે છે એનો જમાવ અર્થાત જોડાણ છે. તો એ કર્મ અને રજકણો જે આવે છે જેટલા પ્રમાણમાં આવે છે એને પ્રદેશ બંધ કહેવાય છે. તો ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી. પ્રબળપણું હોતું નથી એટલે માત્ર એ આવ્યા છે, રહ્યા છે, સત્તામાં રહ્યા છે. તો તેને ખેરવવા ચાહે તો એ ખરી શકે તેમ છે. ખેરવવા ચાહે તો ખરી શકે એટલે ખેરવે કેવી રીતે? એ કર્મના પૂતગળોને તો કઈ જીવ જોઈને ખેરવી શકે એમ તો થતું નથી. તો જેમ એને વિભાવ ભાવ કર્યા તો વિભાવ ભાવના નિમિત્તે, વિભાવ ભાવ તો જીવની પર્યાયમાં થયા, પણ એના નિમિત્તે કર્મ અને રજકણો જે આવ્યા એ તો પૂતગળ પરમાણુ છે. કર્મ અને રજકણ છે એ તો પૂતગળ છે. તો પૂતગળ પરમાણુઓ જે રજકણ જે છે જે જેવા અહીંયા ભાવ કર્યા છે એ પ્રમાણેના એવા આવ્યા. શુભ ભાવ કર્યા છે તો પુણ્ય પ્રકૃતિના આવ્યા, અશુભ ભાવ કર્યા છે તો પાપ પ્રકૃતિના આવ્યા. અને પાપ પ્રકૃતિમાં તો ઘાતી કર્મની પ્રકૃતિઓ બધી જ પાપ કર્મની પ્રકૃતિ છે, અને અઘાતી કર્મની અંદર કેટલીક પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે, કેટલીક પુણ્ય પ્રકૃતિ છે. તો એ પ્રમાણે એ આવ્યા છે અને એ સત્તામાં છે. અને પછી જયારે ઉદયમાં આવે છે તો ઉદયમાં આવતા પહેલા પણ એને પહેલા પણ ખેરવી શકાય છે, જેને ઉદીર્ણા કહેવામાં આવે છે. અને એવા મુનિઓ 7મા 6ઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એવી ઉદીર્ણા પણ કરે છે અને ખેરવી શકે છે. એ સિવાય એ હજી ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી એની અંદર કેટલાક ફેરફારો પણ થાય છે. ઉત્કર્ષણ, અપકર્ષણ એવા ફેરફારો પણ થાય, એટલે વધે ઘટે એવું પણ થઈ શકે છે. એ જીવના જેવા ભાવ છે એ પ્રમાણે એ થાય છે. વધી પણ જાય છે એ વધારે એવા ભાવ કરે તો, અને ઘટે પણ છે. ઉદયમાં આવ્યા પછીથી એમાં ફેરફાર થતા નથી. તો અહીંયા એ કહે છે કે તે ખેરવવા ચાહે તો કરી શકે તેમ છે. મોહને લઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે. સામાન્ય રીતે આપણે જે શાસ્ત્ર પ્રમાણે જે કહીએ છીએ કે સ્થિતિ તથા રસનો બંધ અથવા અનુભાગ બંધ પડવાનું કારણ છે તે કષાય છે, જીવના કષાય છે. પણ કષાય શું છે? કષાય ક્યાં છે? કષાય એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ ના કારણે કષાય હોય છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એના જે નામ છે એ જ નામ જે કષાયના છે. ક્રોધ, માન, માયા, લોભ એવી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ એ અનંતાનુબંધીની હોય, અપ્રત્યાખ્યાનાવરણીની હોય, પ્રત્યાખ્યાનાવરણીની હોય કે સંજ્વરણની હોય, પણ એના જે નામ છે એ જ પ્રમાણે કષાય નામ છે. ક્રોધ, માન, માયા, લોભ. એટલે એ ખરેખર તેના કારણે થયું. આપણે એમ કહીએ કે કષાયના કારણે, એટલે ક્રોધ, માન, માયા, લોભને કારણે થયું. એટલે એ જીવના એ ભાવ છે એને કારણે થાય છે. પણ બીજી રીતે કહીએ તો એ મોહને કારણે જ થયું ને, કેમ કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિને કારણે. એટલે અહીંયા એમ લીધું છે મોહને લઈને એ સ્થિતિ તથા રસનો બંધ પડે છે. એટલે ચારિત્ર મોહનીય કર્મ જે છે એના ઉદયો, એને લઈને એના જે કષાય ભાવો છે અને એને કારણે જેટલી તીવ્રતા છે એ પ્રમાણે એને એવા બંધ પડે છે, સ્થિતિના બંધ પડે છે, અનુભાગના બંધ પડે છે. સ્થિતિ તથા રસનો બંધ છે. તે હવે કહે છે કે એને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. ફરી જ શકે એમ નહીં, ફરે પણ ખરો. એમાં સ્થિતિનો ફેરફાર થાય, કેટલીક પ્રકૃતિમાં થાય, ઉદયમાંથી આવું ત્યાં સુધી થાય. સામાન્ય રીતે આયુષ જે છે અઘાતી કર્મની પ્રકૃતિ એવી છે કે એમાં કઈ ફેરફાર થઈ શકતો નથી, કેમ કે એ ઉદયમાં આવી ગયું. આ ભાવમાં એનું આયુષ્ય શરૂ થઈ ગયું, એટલે પછી એમાં સામાન્ય રીતે કઈ ફેરફાર થતો નથી. તો એ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. ફરે પણ ફરી જ શકે એમ નહીં, દરેકને માટે એમ થાય એવું ના બને. કેટલીક વખત એવું થાય કે એ જ પ્રકારનો જે અશુભ ભાવ હતો એ જ પ્રકારનો સામો શુભ ભાવ હોય તો પેલા અશુભનું જોર ઓછું થાય, એટલે એ ફેરવાય છે. પણ એને બદલે જરાક બીજી જાતનો હોય શુભ ભાવ તો નવા શુભ પુણ્યનો બંધ પડે, એટલે ફરી જ શકે એમ ન બને. તો આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે, ન ફેરફાર પણ થાય. કેમ કે હજી દર્શન મોહનીય નો ઉદય છે, ચારિત્ર મોહનીય નો ઉદય છે,
તો એમાં એ ફરવું મુશ્કેલ છે. સમ્યક દ્રષ્ટિને માટે એ કાંઈક વાત છે, નહીતર મિથ્યા દ્રષ્ટિને માટે તો એ બહુ મુશ્કેલ છે. કેમ કે મોહને કારણે એ અનેક પ્રકારે વિપરીત ભાવે થાય છે અને અનેક પ્રકારે તીવ્રતાથી કે મંદપણે એ રાગ દ્વેષના ભાવે થાય છે, કસાયના ભાવે થાય છે, 9 પ્રકારના નો કસાયના ભાવે થાય છે. આ બધું થાય છે એટલે એમ એ મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું જે છે એ આમ જ રહી જાય છે અને એના ઉદયો આવે છે. પણ ઉદય આવે એ વખતે પણ જો જીવ ધારે તો સ્વરૂપ તરફ વળી જાય તો એ ઉદય સાથે ન જોડાય તો એ કર્મ જે ઉદયમાં આવ્યું છે એ તો ખરી જાય છે. એટલે એની વિપાક નેજરા તો થાય છે અને નવું નથી બંધાતું તો સાચા અર્થમાં નેજરા છે કર્મ ઘટી જાય છે, કર્મનું ટોટલ બેલેન્સ ઘટે છે. પણ મોટે ભાગે મિથ્યા દ્રષ્ટિને સમ્યક સાચી માન્યતાની ખબર જ નથી. એટલે જે ઉદયમાં આવે છે જે કર્મની પ્રકૃતિઓ ને એ પ્રમાણે એના ફળ આવે છે, એવા સંયોગો વગેરે આવે છે, એવા પદાર્થો વગેરે પોતાની સમીપમાં આવે છે. આ બધું જે કંઈ થાય છે તો એની સાથે જોડાઈ અને નવા કર્મ એ બાંધે છે. એટલે કે એની સાથે જોડાઈ અને એ વિભાવ ભાવે થાય છે તો નવા કર્મનો બંધ પડે છે. કેટલીક વાર તો જૂના કર્મનો બંધ હોય એના કરતા એના ઉદય સાથે જોડાઈ અને જીવ નવા વધારે પ્રમાણમાં કર્મ પણ બાંધી લે છે, કોઈક વખતે ઓછા પ્રમાણમાં પણ બાંધે છે. પણ છેવટે કર્મનો બંધ કર્યા જ કરે છે ત્યાં સુધી એને સંસાર રહે છે, એટલે કે ભવના ભ્રમણ અટકતા નથી. તો એ 65મો બોલ થયો. એ પછી 66મો બોલ છે. મોહનીય કર્મની વાત કરી, મિથ્યાત્વની વાત કરી. મિથ્યાત્વ જાય છે તો પોતાના પુરુષાર્થથી જાય છે. એને સમ્યક માન્યતા જે થાય છે એ અનુભૂતિપૂર્વક તો સામે પેલી દર્શન મોહની કર્મની પ્રકૃતિઓ અને જે પહેલી ચોકડી ચારિત્ર મોહની કર્મની અનંતાનુબંધીની એ જાય છે. તો એવું સમ્યક્ત્વ એના સંબંધે અહીંયા કહે છે કે સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે. હવે આ સમ્યક્ત્વ થાય તો શું થાય એ વાત કરવી છે, પણ અહીંયા જરાક જુદી રીતે વાત લીધી છે કે સમ્યક્ત્વનું બતાવવું છે તો મહાત્મ્ય, પણ બતાવવામાં જરાક વાતને જુદી રીતે અહીંયા લીધી છે જેથી આપણને વધારે મહાત્મા આવે. સીધું કહે તો ઘણીવાર મહાત્મા લોકોને નથી આવતું, પણ અહીંયા જરાક જુદી રીતે વાત કરી છે એટલે વધારે મહાત્મા આવે. તો કહે છે કે સમ્યક્ત્વ અન્યોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે. આ ખરેખર દૂષણ નથી, એ એનાથી લાભ શું થાય છે એ બતાવ્યું છે, પણ જુદી રીતે કીધું છે. તો અહીંયા કહે છે કે મને એટલે સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન છે તે એમ કહે છે, સમ્યક્ત્વ એમ કહે છે કે મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે. સમ્યક્ત્વ એમ કહે છે કે સમ્યક્ત્વ થયા પછીથી જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે તો એ વાતને સમ્યક્ત્વ પોતાની રીતે કહે છે કે જે મને ગ્રહણ કરે છે, સમ્યક્ત્વને ગ્રહણ કરે છે, એની ઈચ્છા પછી કંઈ હોય કે ન હોય, હું એને મોક્ષે લઈ જઉં છું. એટલે કે એનો મોક્ષ થાય જ છે, પછી કાંઈ ઈચ્છાનો પ્રશ્ન જ નથી હોતો. મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે. એટલે કે જ્યારે સમ્યક દર્શન થાય છે એને મોક્ષ તો થાય જ છે, આગળ વધીને મોક્ષ થાય છે. તો કહે છે કે માટે મને ગ્રહણ કરવા પહેલા એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઈચ્છા ફેરવવી હશે તો પણ કામ આવવાની નથી. એટલે કે પછી મોક્ષે ન જાય એમ બનવાનું જ નથી. એટલે કેટલી બધી મોટી વાત કરી દીધી કે જેને સમ્યક તો થાય એને મોક્ષ છે જ, એને એમ બનવાનું જ નથી કે મોક્ષે ન જાય. આગળ પણ કહે છે કે મને ગ્રહણ કરવા પછી 9મે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. જો આવું પણ બને છે, સમ્યક્ત્વ થયા પછીથી સીધો જ એને આગળ ચારિત્રનો પુરુષાર્થ એવો ઉપડી જાય છે. એટલે એને એવા બાહ્યમાં ચારિત્ર અંગીકાર કરેલા છે, છઠ્ઠા ગુણસ્થાન જેવું જેનું બાહ્ય ચારિત્ર હોય અને પહેલા એને સમ્યક્ત્વ પણ ન હોય અને પછી સમ્યક્ત્વ થાય અને પછી તો એમાં જ નિર્વિકલ્પ ધ્યાનમાં જ એમાં જ એ સમ્યક્ત્વમાં જ આગળ વધી જાય છે. તો એ શ્રેણી ચડી જાય અને કેવળ જ્ઞાન પ્રગટ કરી લે. એટલે એવું પણ થઈ શકે. એટલે એ વાત એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે, સામાન્યની અપેક્ષાથી વાત નથી, એવા અપવાદ હોય છે.
મોટે ભાગે તો જેને સમ્યક્ત નથી એને ચોખ્ખું બાહ્યમાં દ્રવ્યલિંગ હોય છઠ્ઠા ગુણસ્થાન જેવું, અને એ પછીથી જયારે એવો પુરુષાર્થ કરે તો એ સાતમું ગુણસ્થાન પ્રગટ કરે, અથવા તો ચોથામાંથી આગળ પાંચમા જેવી દશા થાય કે સાતમા જેવી થાય, પાછા બહાર આવે ફરી પાછા કરે, એમ થતું હોય છે. પણ કોઈક એવા બિરલા જીવ હોય છે કે જેને પૂર્વના આરાધક હોય એવા અને કંઈક કારણથી સમ્યક્ત્વથી વંચિત રહી ગયા હોય, બીજી બધી રીતે તૈયાર હોય, તો એ મુનિ દીક્ષા ગ્રહણ કરી લીધી હોય, ચોખ્ખું ચારિત્ર હોય અને બધી જ વાતનો પૂર્ણપણે સમ્યકપણે સ્વવિકૃત દશામાં સ્વીકાર હોય, અને એ જયારે સ્વરૂપ તરફ વળી જાય છે તો એમને ત્યારે જ એ વખતે એમાં અંતરંગ ચારિત્રનો પુરુષાર્થ ઉપડી જાય છે, એટલે શ્રેણી પણ ચડી જાય છે, સમ્યક્ત્વ થાય છે, અનુભૂતિ થાય છે, અને એમાં અનુભૂતિમાં જ આ રહી જાય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે કે 9મે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. અને એમાં મોટે પહેલા તો ભાવ મોક્ષ થાય અને પછી દ્રવ્ય મોક્ષ થાય. કેટલાકને ભાવ મોક્ષ પછી વધુ સમય નથી હોતો, એટલે કે સિદ્ધ દશા થાય છે, દેહ ત્યાગ કરી નિર્વાણ પામી અને સિદ્ધ દશા એમને થઈ જાય છે. 13મું ગુણસ્થાન આવે તે ભાવ મોક્ષની દશા છે, અને એ પછીથી બધાને આયુષનો સમય જુદો જુદો હોય. તીર્થંકરનો જીવ છે એને સામાન્ય રીતે આયુષ ઘણું હોય જ છે, કેમ કે એમના થકી જીવોને જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થવાનો છે, અને પૂર્વે એ તીર્થંકરના જીવે એવી ભાવના ખૂબ ભાવી હતી કે બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એટલે એમનું આયુષ તો વધારે હોય છે. અત્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે બધાના આયુષ ઘણા છે. સિમંદર પ્રભુનું આયુષ 1 કરોડ પૂર્વનું આયુષ કહેવાય છે, એટલે એટલો બધો લાંબો સમય એની અંદર કેટલા બધા જીવો એમના સમોસરણમાં જશે અને એમની દેશના સાંભળશે, ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત કરશે, અને કેટલાય જીવોને સમ્યક્ત થશે. જેમને સમ્યક્ત છે એમાંના કેટલાય જીવો ચારિત્ર અંગીકાર કરશે, મુનિ થશે, અને મુનિ છે અથવા તો જે થશે એમાંથી કેટલાય જીવો તો આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરશે. એટલે આ બધું થાય જ છે. એટલા માટે એ 13મા ગુણસ્થાનમાં બધાનો આયુષનો વિચાર કરીએ તો જુદું જુદું હોય છે, પણ તીર્થંકર ભગવાનને તો આયુષ્ય હોય છે. મહાવીર સ્વામી ભગવાનને આયુષ્ય અહીંયા પંચમ કાળ શરૂ થતા પહેલા હતા, એટલે એ વખતે આયુષ બધાના જીવોના આયુષ ઓછા હતા. તો એ વખતે પણ મહાવીર સ્વામી ભગવાનને 13મું ગુણસ્થાન આવ્યું એટલે તીર્થંકર થયા, તે પછીનું આયુષ પણ કંઈ ઓછું કહેવાય એટલું ન હતું. 42મા વર્ષે એમને કેવળ જ્ઞાન થયું, અને તે પછીથી 30 વર્ષનું આયુષ હતું, જેમાં એ તીર્થંકર પદમાં હતા, અને એમના દ્વારા જીવોને જ્ઞાન પ્રકાશ ઘણવાને થયો. 72 વર્ષ સુધીનું આયુષ હતું, એટલે 42 થી 72 30 વર્ષ સુધી એ મોક્ષ એટલે ભાવ મોક્ષની દશામાં હતા, અને પછી નિર્વાણ પામી અને સિદ્ધ થયા. તો અહીંયા એ વાત ચાલે છે કે આ સંકિત એમ કહે છે કે મને ગ્રહણ કરવા પછી 9મે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. આ તો બહુ ઓછા જીવોને માટે છે, પણ આગળ કહે છે કે ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો પણ બને તો તે જ ભવે, નહીતર પછી તે જ ભવે એને હું મોક્ષે પહોંચાડું. એટલે કેટલાક જીવો એ જ ભવે મોક્ષે જાય છે, અને એ ન બને, એવું ન બને તો વધારેમાં વધારે 15 ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. એ ભવે ન જાય તો એના પછી 2, 3, 4 ભવે જે કંઈક એ મોક્ષે જાય જ છે. એટલે વધારેમાં વધારે 15 ભવમાં તો એ મોક્ષે પહોંચે જ છે. કદાચ હવે એના પછી પડવાની વાત જે છે એ લીધી છે કે કદાચ મને છોડીને, એટલે સમ્યક્ત્વને છોડીને, સમ્યક્ત્વથી પડવાનું થાય તો કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે, અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે, તો પણ અર્ધપૂતગળ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે. એટલે કે વધારેમાં વધારે પડવાનું થાય, અને એ જે સમ્યક્ત્વથી વિરુદ્ધ આચરણ કરે, ચારિત્ર જે રીતે હોવું જોઈએ એને બદલે વિરુદ્ધ પ્રકારનું ચારિત્ર એવું આચરણ કરે, અને પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે, તો પણ એ જીવ એક વખત સમ્યક્ત્વ પામ્યો છે તો એ વધુમાં વધુ અર્ધપૂતગળ પરાવર્તનની અંદર તો એ મોક્ષે જાય જ છે, એમ અહીંયા કહેવું છે.
એટલે આ રીતે અહીંયા સમ્યક્ત્વની મહત્તા બતાવી છે. શું કહે છે? અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે, પણ જરા જુદી રીતે બતાવી છે. એ પછી 67મો બોલ છે. એમાં કહે છે કે સમ્યક્ત્વ કેવળ જ્ઞાનને કહે છે. જો અહીંયા પણ જરા જુદી રીતે વાત લીધી છે. સમ્યક્ત્વ કેવળ જ્ઞાનને કહે છે. કેવળ જ્ઞાનને એ કહે છે કે હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું. કોણ? સમ્યક્ત્વ કેવળ જ્ઞાનને એમ કહે છે કે હું, સમ્યક્ત્વ એમ કહે છે હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું. અને તું એટલે કેવળ જ્ઞાન, અને તું પણ તે જ કાર્ય કરે છે. એટલે કેવળ જ્ઞાન થયા પછી જીવો નિર્વાણ પામી અને મોક્ષે જાય છે આયુષ પૂર્ણ થતા. તો તું પણ તે જ કાર્ય કરે છે. પણ હવે એક વાત બહુ સરસ વાત કરી છે કે તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતા મારામાં ન્યૂનતા શાની? તારા કરતા મારામાં ન્યૂનતા કેવી? હું તારાથી નીચો કેવી રીતે હોઉં? હું પણ એ જ કાર્ય કરું છું, તું પણ એ જ કાર્ય કરે છે. અને એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર છે. તને એટલે કેવળ જ્ઞાનને પામવામાં સમ્યક્ત્વની જરૂર છે. સમ્યક્ત્વ વિના કેવળ જ્ઞાન થતું જ નથી. આ સમ્યક્ત્વનું મહાત્મ્ય એટલું બતાવ્યું. કઈ અપેક્ષાએ? સમ્યક્ત્વ પ્રગટ કરવાની અપેક્ષાએ, કે સમ્યક્ત્વ પ્રગટ કર્યા વિના કેવળ જ્ઞાન થતું જ નથી. અને એ રીતે સમ્યક્ત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવા માટે કૃપાળુદેવે બીજી રીતે વાત કરી, એના વિના કાંઈ થતું નથી. તો એ 67મો બોલ છે. એના પછી 68મો બોલ છે. એમાં કહે છે કે ગ્રંથ આદિ વાંચવાનું શરૂ કરતા પ્રથમ મંગલાચરણ કરવું. ઘણા લોકો સીધું વાંચે છે એમ ન હોય. કેટલાક લોકો તો પ્રસ્તાવના વાંચતા નથી. મોટા ભાગના લોકો પ્રસ્તાવના વાંચતા નથી. અને એમાં પછી કેટલીક વખત તો ઉબોધઘાતમાં ઘણા પાના લખ્યા હોય, અથવા તો એ વિશે વિસ્તૃત કંઈક લખવામાં આવ્યું હોય, તો કે જેથી કરી અને આ ગ્રંથમાં શેની વાત આવવાની છે એ બધી વાત આવતી હોય, એ કેટલાય લોકો નથી વાંચતા. એમ ન હોય. ગ્રંથ આદિ વાંચવાનું શરૂ કરતા પ્રથમ મંગલાચરણ કરવું, એ તો બહુ મહત્વની વાત છે. મંગલાચરણથી તો ગ્રંથમાં મંગલાચરણ હોય છે અને એને કેટલાક લોકો છોડી દે છે કે આ તો મંગલાચરણ છે, આપણે આગળ વાંચો, પહેલી 2 ગાથા 3 ગાથા તો મંગલાચરણ છે. અરે પણ મંગલાચરણ કર્યા વિના તું શું વાંચવાનો છે? તું વાંચીશ એમાંથી તું શું પ્રાપ્ત કરવાનો છે? મંગલાચરણ જેવી મુખ્ય વસ્તુને તું છોડી દઈશ તો તને શું મળવાનું છે? તું આ જે સ્વાધ્યાય કરી રહ્યો છે, શાસ્ત્રનું વાંચન કરી રહ્યો છે, એ કઈ પાના પૂરા કરવા માટે કરી રહ્યો છે? તારે ગણાવવું છે કે મેં આટલા પાના વાંચ્યા અથવા તો આટલા શાસ્ત્ર પૂરા કર્યા, એને માટે? કે વિદ્વતા માટે કરી રહ્યો છે કે શેને માટે કરી રહ્યો છે? પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે આપણે આ શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ. અને પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ વાતનો નિર્ણય જ આપણને પંચપરમિષ્ટિના નિર્ણય દ્વારા થાય છે. અને એવા પંચપરમિષ્ટિનો નિર્ણય કરી અને પછી આપણને એમના પ્રત્યે નમસ્કાર કરવાનું જો મન ન થાય, એમના પ્રત્યે નમસ્કાર કરવાનું મન ન થાય, તો આપણે પંચપરમિષ્ટિને સમજ્યા જ નથી. પંચપરમિષ્ટિને નમસ્કાર થતા હોય, નવકાર મંત્ર બોલાતો હોય, ત્યારે સહજ રીતે આપણે 2 હાથ જોડવા જોઈએ અને અંદરમાં એવો ભાવ રાખવો જોઈએ. નમો હરિયંતાણમ બોલાય છે એવો ભાવ રાખવો જોઈએ કે હું હરિયંત પરમાત્માને નમસ્કાર કરું છું. ક્યાંય પણ સભાની અંદર પણ જ્યાં પણ બોલાતા હોય ત્યારે પણ આમ લાંબા પગ કરીને બેઠા હોઈએ અને લોકો પ્રવચનો આપતા હોય અને આપણે ત્યાંથી સાંભળતા હોઈએ, તે વખતે પણ જ્યારે કોઈ નવકાર મંત્ર બોલીને શરૂઆત કરે તો તરત જ એલર્ટ થઈ જવાનું અને બરાબર સારી રીતે 2 હાથ જોડી મસ્તક નમાવી અને નવકાર મંત્ર આપણે મનમાં સાથે બોલવો જોઈએ. એટલું બધું એનું મહત્વ છે. પંચપરમેશ્વરીને નમસ્કાર એ કોઈ સામાન્ય વાત નથી. અને મંગલાચરણની અંદર એમાં નમસ્કાર કરવામાં આવે છે અને એનો હેતુ પણ મોટે ભાગે સાથે જ જે એના લેખક જે છે એ શાસ્ત્રના રચયિતા જે છે એ દર્શાવતા જ હોય છે કે શા માટે મંગલાચરણ કરીએ છીએ. અને આપણે પણ જાણીએ છીએ કે શા માટે એમણે મંગલાચરણ કર્યું છે. એ પોતાની અપેક્ષાથી વાત કરે છે. મંગલાચરણ કરવાથી શું બીજા લાભ થાય છે, વિઘ્ન વિના આખો ગ્રંથ પૂરો થાય છે, પોતાને કોઈ પણ જાતનો દોષ અંદર ના આવે, આ બધી વાતો એમાં હોય છે. અને મંગલાચરણ કરે છે ત્યાં જ એના ભાવ આખા બદલાઈ જાય છે. એટલે કહે છે કે ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતા પ્રથમ મંગલાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતા
અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતા બીજે દિવસે આપણે બીજે આગળથી વાંચતા હોય ત્યારે પણ પ્રથમ મંગલાચરણ કરવું એવી શાસ્ત્ર પદ્ધતિ છે. આપણે પેલી મંગલાચરણની ગાથા ફરીથી ન કરીએ તો પણ એ વખતે પણ આપણે નવકાર મંત્ર બોલી અને પછી શાસ્ત્ર વાંચન કરીએ. અને નવકાર મંત્ર બોલીએ એટલે માત્ર ગગડાવી જવાને બદલે એ વખતે પણ આપણે પંચ પરમેષ્ઠીને બરાબર સારી રીતે નમસ્કાર કરીએ. હરિયંત પરમાત્માને નમસ્કાર કરીએ, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ અને ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજને નમસ્કાર કરીએ. તો એવું એ મંગલાચરણ કરી અને પછી આગળ શાસ્ત્ર અભ્યાસ કરવો જોઈએ એમ કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્ય વૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે. એટલે બીજે દિવસે કે એ જ દિવસે થોડા વખત પછી ફરીથી વાંચવા બેસીએ ત્યારે પણ ઓછામાં ઓછું એટલું કરવું જોઈએ જેથી કરી અને જે મનમાં જે જાતના વિકલ્પો જે કંઈ ચાલી રહ્યા છે એ બધું શાંત પડી જાય. એટલે એ બાહ્ય વૃત્તિ જે છે એ શમી જાય અને આત્મવૃત્તિ થાય, સ્વરૂપના લક્ષ્ય શાસ્ત્રનો અભ્યાસ શરૂ થાય. એ માટે છે. એનું મુખ્ય કારણ એ છે કે બાહ્ય વૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે. માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે. અને તે પ્રમાણે પ્રથમ મંગલાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતા સુધી ન જ તોડવો જોઈએ. જો એ પણ વાત સાથે લીધી છે. વાંચવાનો જે અનુક્રમ છે તે બનતા સુધી તોડવો ન જોઈએ. એટલે જેમ પહેલેથી શરૂ કરીને એક પછી એક આગળ વાંચતા જઈએ એ ક્રમમાં વાંચવું જોઈએ, ક્રમ તોડવો જોઈએ નહીં. તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી. એવા જ્ઞાની પુરુષો છે વારંવાર ગ્રંથનો અભ્યાસ કરતા હોય અને એમને કોઈ મનમાં વિકલ્પ આવ્યો તો કોઈ વસ્તુ જોવા માટે સીધા જ વચ્ચેથી કોઈક જગ્યાએથી શરૂ કરીને એ વાંચે, એટલો ભાગ વાંચે, આવું કરે. જ્ઞાની પુરુષ કંઈક સમજાવવું છે બીજાને અને એમાં એમને કંઈ વિકલ્પ આવ્યો હોય કે કંઈક વાત વધારે વિસ્તારથી કરવી છે તો બીજી વચ્ચેથી ગમે ત્યાંથી વાંચે. પણ એ એક જ્ઞાની પુરુષની વાત જુદી છે. એટલે કે છે કે તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી. આપણે ક્રમમાં વાંચવું જોઈએ. આખો શાસ્ત્રોનો અભ્યાસ ક્રમે કરવો જોઈએ. અને એવી રીતે ક્રમે આખું એક કરતા વધુ વખત વંચાઈ જાય ત્યાર પછીથી કોઈક વસ્તુને વિશેષ જાણવા માટેનો વિકલ્પ આવ્યો અને એમાંની કોઈક વાત આપણે ભૂલી ગયા હોય તો યાદ કરવા માટે એ જગ્યાએથી વાંચી શકીએ. પણ આખા ક્રમમાં શાસ્ત્રનો નિચોડ આપણને આવી જાય, એની બધી જ વાત સમજાઈ જાય ત્યાં સુધી એક અથવા બે વખત તો ક્રમમાં આજે આખો જ અભ્યાસ કરવો જોઈએ. ઓછામાં ઓછો હું ધારું છું તો બરાબર સમજવા માટે કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ ઓછામાં ઓછો 2 વખત પૂરેપૂરો કરવો જોઈએ. અને એ પછીથી જે કાંઈ વસ્તુની જરૂર પડે એ પ્રમાણે આગળ ક્યારેક કોઈક ભાગને વાંચીએ. તો એ વાત અહીંયા કરી છે. એ પછીથી 69માં બોલ છે. એમાં કહે છે કે આત્મ અનુભવ ગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષ સુખ તે એક જ છે, માત્ર શબ્દ જુદા છે. આત્મા અનુભવ ગમ્ય, આત્મા અનુભવમાં આવે છે તો એ અનુભવ જે છે એ અનુભવ કેવો છે? સુખ, શાંતિ, આનંદનો જે અનુભવ છે એ, અથવા તો આત્મજનિત સુખ કહો એનો પણ એ જ અર્થ થાય છે. કેમ કે આત્મામાંથી એ પ્રાપ્ત થાય છે એટલે આત્મજનિત કહ્યું. અને મોક્ષ સુખ, અહીંયા પૂર્ણ મોક્ષ સુખની વાત નથી. અહીંયા હજી પૂર્ણતા નથી પ્રગટ થઈ તો પણ એવો પોતાની ભૂમિકા અનુસાર સુખનો અનુભવ તો હોય જ છે. પણ એ સુખનો અનુભવ જ્યારે પૂર્ણ પ્રાપ્ત થાય છે તો એ મોક્ષની દશા છે, એટલે મોક્ષ સુખ. તો એ બધું એક જ છે, એમાં શબ્દ જુદા છે. એ પછી 70મો બોલ છે. એમાં કહે છે કે કેવળ જ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતા તેમનું શરીર તફાવત વાળું જોવામાં આવે. અહીંયા એમ કહેવું છે કે બીજાના શરીર કરતા એમનું શરીર જુદું છે એટલે એ કેવળ જ્ઞાની થયા છે એમ નથી. એટલે કેવળ જ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતા તેમનું શરીર તફાવત વાળું જોવામાં આવે. બીજાને પણ એવા શરીર હોય. સામાન્ય કેવળીની વાત લેવામાં આવી છે. તીર્થંકરની વાત જુદી છે. એમને તો અતિશયો હોય છે, જન્મથી 10 અતિશયો હોય છે અને એમનું જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે.
કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન થયા પછીથી એમનું પણ શરીર પરમ ઔદારિક થાય છે. અને બીજી વાત જે છે કે સામાન્ય રીતે જે આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે એવા કેવળી પરમાત્મા ને કોઈ પણ પ્રકારે ખોડ ખાપણ હાથે એવું હોતું નથી. ગોત્ર પણ એવું હલકું ગોત્ર વગેરે પણ હોતા નથી. એની પર્યાય પણ કંઈ એવી હોતી નથી. કંઈ સ્ત્રીની કે પશુની કે કોઈ પણ જાતની એવી પર્યાય પણ હોતી નથી. અને મનુષ્ય જ હોય અને પુરુષ હોય અને કોઈ પણ જાતની ખોડ ખાપણ વિના હોય અને એમને એટલો પુણ્યનો ઉદય હોય કે એમને બધી વાત એ રીતે જે પરમાર્થ જે છે તે રીતે સહેલાઈથી સરસ રીતે સમજાતી હોય. કેમ કે એવો પુરુષાર્થ કરીને આવ્યા છે માટે આ ભાવમાં કેવળી થવાના છે. તો એ બધું જોવામાં આવે. પણ એમના જેવું શરીર બીજાઓનું હોય એવું સુંદર શરીર વગેરે તો હોય અને બળવાન શરીર વગેરે બીજાઓના હોય પણ એ કાંઈ કેવળ જ્ઞાનનું કારણ હોતું નથી. તીર્થંકરની વાત આખી જુદી છે. તો અહીંયા ફક્ત કૃપાળુદેવ તો એ કહેવામાં આવે છે કે શરીરને લઈને કેવળ જ્ઞાન એમ નથી. શરીરનો તફાવત છે એટલે કંઈ કેવળ જ્ઞાન છે એમ નથી. એટલે કે કેવળ જ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતા તેમનું શરીર તફાવત વાળું જોવામાં આવે. વળી તે કેવળ જ્ઞાન શરીરથી કરી નિપજાવેલ છે એમ નથી. શરીરથી કઈ કેવળ જ્ઞાન થાય છે? શરીરથી કેવળ જ્ઞાન થતું નથી. શરીરથી કેવળ જ્ઞાન થતું નથી. તો જ્ઞાન છે કેવળ જ્ઞાન એ જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા ચતુષ્ટય અનંત પ્રગટ થાય છે. આપણે માત્ર કેવળ જ્ઞાન બોલીએ છીએ પણ અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એવી એ દશા છે અને એ દશા જીવની છે અને એને જીવ પોતે અનુભવે છે. શરીર તો જડ છે. શરીર ક્યાંથી એવા ચેતન પરિણામ કરે? શરીરથી એવા પરિણામ થતા જ નથી. એટલાયના મનમાં હજી આ વાત બેસતી નથી. શરીરમાં એમ કે ભગવાને તપ કર્યું એટલે એમને કેવળ જ્ઞાન થયું, એટલે એમને બધા ઉપવાસ કર્યા ને એટલે કેવળ જ્ઞાન થયું. એટલે ભાઈ ઉપવાસ તો શરીરમાં થયા. શરીરમાં ઉપવાસ થવાથી કેવળ જ્ઞાન થાય? એમનો અંતરંગ પુરુષાર્થ છે. સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા, રમણતા અને સ્થિરતા, એવો સ્થિરતાનો પુરુષાર્થ થાય છે. એમ કેવળ જ્ઞાન થાય છે. પછી એ વખતે બાહ્યમાં ઉપવાસ હોય તો હોય, એ કઈ ઉપવાસ એનું કારણ નથી. એ શરીરમાં ઉપવાસ તો હોય એ શરીરને કારણે જ થાય છે. આ વાતે કેટલાય લોકોને બેસતી નથી. એમ કે હું ઈચ્છું ત્યારે ઉપવાસ કરી શકું, આત્મા ઈચ્છે ત્યારે ઉપવાસ કરી શકે, એવી કેટલાય લોકોની માન્યતા છે. મોટા ભાગના પોતાની જાતને જૈન કહેવડાવે છે એની માન્યતા એવી જ છે કે હું ધારું તો ઉપવાસ કરી શકું, હું ધારું તો આંબેલ કરી શકું, હું ધારું તો તપ કરી શકું, ના ધારું તો ના કરી શકું. એમ નથી. શરીરનું કાર્ય શરીર પોતે જ કરે છે. શરીરના પરમાણુ સાથે ખોરાકના પરમાણુનો સંયોગ થવો ન થવો બધું એ આત્મા ઈચ્છે પ્રમાણે થતું જ નથી. એ પૂતગળના કાર્યો પૂતગળ પોતે જ કરે છે. જગત આખામાં બધા જ દ્રવ્યોના પરિણમન જે થઈ રહ્યા છે તે સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે. એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમન કરાવતું નથી, કરતું નથી. એમાં કોઈ હસ્તક્ષેપ કરતું નથી. એવા પરિણમનમાં કોઈ પ્રભાવ પાડી શકતું નથી. તો પછી શરીર આત્માના પરિણામ કેવી રીતે કરાવે? શરીર દ્વારા કેવળ જ્ઞાન થાય એવું કેવી રીતે બને? શરીરમાં ઉપવાસ થાય એને લીધે થઈને કેવળ જ્ઞાન થાય એવું કેવી રીતે બને? એ તો શરીરની દશા છે. એટલે એ વાતને બહુ સારી રીતે જ્યાં સુધી સમજવામાં ના આવ્યું ને ત્યાં સુધી જીવો આવા બાહ્ય તપને મોક્ષ માર્ગ માની અને આગળ વધતા જ નથી. જે કરવા યોગ્ય આગળ જે કંઈ છે એ બીજું છે એને સમજતા નથી. તો અહીંયા કહે છે, એ વાતને અહીંયા લીધી છે કે વળી તે કેવળ જ્ઞાન શરીરથી કરી નિપજાવેલ છે એમ નથી. તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે. આત્માનું જ કાર્ય છે, બીજા કોઈનું કાર્ય નથી. અને એવા આત્માના એ કાર્યને માટે એને બીજા કોઈની જરૂર નથી, અપેક્ષા નથી, મદદની જરૂર નથી. કેમ કે જીવનો એ સ્વભાવ છે. કેવળ જ્ઞાન એ જ આત્માનો સ્વભાવ છે. એટલે પૂર્ણ પોતાના સ્વભાવ પણ જયારે થઈ જાય છે તો એ કેવળ જ્ઞાન થાય છે. એટલે આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે. તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી. અને શરીર તફાવત વાળું લોકોના જોવામાં નહીં આવવાથી લોકો તેનું મહાત્મ્ય બહુ જાણી શકતા નથી. શરીરના તફાવતથી કાંઈ કેવળ જ્ઞાન એમ વાત હોતી નથી. બરાબર છે કે કેવળ જ્ઞાન થયા પછીથી શરીર પરમ ઔદારિક થાય છે, એ વાત બરાબર છે. પણ એ પહેલા સામાન્ય કેવળીને શરીર જે છે, સામાન્ય
સારું શરીર જેને કહી શકાય બધી પર્યાપ્તિ સહિત બધી રીતે, તો એવું શરીર બીજા કેટલાય લોકો પુણ્યશાળી એવા જે છે નામ કર્મની પુણ્યની પ્રકૃતિઓ જેમને એવી છે એને પણ હોય, એને પણ એવું શરીર તો હોય. પણ તીર્થંકર ભગવાનની વાત તદ્દન જુદી છે. એમને તો જન્મથી પરમ ઔદારિક શરીર હોય છે, જેમાં આહાર હોય ને નિહાર ન હોય. અને કેવળી ભગવાનને, બધા જ કેવળી ભગવાનને, જે તીર્થંકર હોય કે અથવા તીર્થંકર નથી તો પણ જેમને કેવળ જ્ઞાન થયું છે એમને પછી આહાર હોતો નથી, કવળ આહાર હોતો જ નથી. પછી એમને આહાર નિહાર વગેરે હોતા નથી. પછી કેવળ જ્ઞાન થયા પછીથી એમને વાળ નખ વગેરે પણ વધતા નથી. અને પરમ ઔદારિક શરીર થઈ જાય છે તો એ શરીરને પડછાયો પણ હોતો નથી. આ બધી વાત પછી હોય છે, પરમ ઔદારિક શરીરની વાત હોય છે. તો એ રીતે આપણે આ 70મા બોલ સુધી સ્વાધ્યાય કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.